આણંદ જિલ્લામાં પવન અને ગાજવીજ સાથેના કમોસમી વરસાદને લઈ ખેતી પાકોને વ્યાપક નુકસાન. રાજ્યના અલગ અલગ વિસ્તારો સહિત આણંદ જિલ્લામાં પણ 2 દિવસ પૂર્વે આવેલ પવન અને ગાજવીજના સાથેના કમોસમી વરસાદે વિનાશ વેર્યો છે. હંમેશા ખેડૂતોના હાથમાં જ્યારે પણ ખેતી પાક રૂપી કોળીઓ આવવાની તૈયારી જ હોય ત્યાં કમોસમી વરસાદ ખેડૂતોને નુકસાન પહોંચાડી આર્થિક રીતે ખેડૂતોને પાયમાલ કરી દેશે. 2 દિવસ પૂર્વેના કમોસમી વરસાદથી કેટલાય ખેડૂતોના ખેતરોમાં તૈયાર તમાકુ પલળી જવા પામી છે. આ સાથે બાજરીનો ઊભો પાક પણ વરસાદ સાથેના ભારે પવનને લઈ જમીન ધ્વસ્ત થવા પામ્યો છે. કેળની ખેતીની પણ જો વાત કરીએ તો પવનની ગતિ તેજ હોય, કેળના રોપના પાન ફાટી જવાથી ફ્લાવરિંગનો હાલ સમય હોય, વરસાદ બાદની ગરમીને લઈ પાન ફાટી જતા કેળના ઉત્પાદન ઉપર 15 થી 20% જેટલી અસર થશે. હાલ તો ખેડૂત કમોસમી વરસાદને લઈ આર્થિક પાયમાલ થયો છે ત્યારે સરકાર સહાય કરે તેવી આશા સેવી રહ્યા છે. જે આપનું નામ શું નુકસાન છે? મારું નામ વિજયબી પડિયાર. આ બાજરી કાપેલી છે, કાલે કાપવાની શરૂઆત કરેલી અને વરસાદ અચાનક આવી ગયો અને બાજરીની બગાડ થઈ ગયો છે પૂરેપૂરો. મોંઘા ભાવનો સલ્ફેટ દવા ખાતર નાખેલું છે, ભારે નુકસાન થયું છે. કેટલું નુકસાન હશે અંદાજિત? અંદાજિત 20-25 હજારનું નુકસાન થયું છે. આખા વર્ષની મહેનત જઈ વળી. શું આશા રાખો છો? હવે સરકાર જે આપે તે ખરું. ધીરેન પટેલ છે, હું સુણાવ ગામનો વતની છું. મારા ખેતરમાં વાતાવરણ એવું સર્જાઈ ગયું હતું કે જેથી કરીને વરસાદ, પવન, વંટોર આવવાથી બાજરીમાં 4 વીઘામાં મને નુકસાન થયેલું છે. હું સરકારશ્રીને અપેક્ષા રાખું કે મને વળતર મળે તેવી હું આશા રાખી શકું છું. જે આપનું નામ શું નુકસાન છે? સુરેશભાઈ જયંતિભાઈ પઢિયાર. શું નુકસાન થયું? આ બાજરી જો ને 700 રૂપિયા બિયારણ લાઈન રોપેલી, એનો ખર્ચો તો 20,000 રૂપિયા જેવો થયેલો. પાણી, સલ્ફેટ, દવા. આ નુકસાન કેટલું થયું? સરકાર શું આપે કોને ખબર? કેટલા વીઘામાં બાજરી? 2.5 વીઘા છે. કેટલું નુકસાન હશે અંદાજે? અંદાજે 20,000 થી 25,000 રૂપિયા. અત્યારે પાકને શું થયું છે? પાક બધો નીચે પડી ગયો, હવે કઈ હાથમાં આવે એવો છે જ નહીં. મારું નામ ડાયાભાઈ સિદ્ધરભાઈ, ગામ બોધણી. અને મારા ખેતરમાં 3 થી 4 વીઘામાં તમાકુનું નુકસાન ગયું છે. આ વાવાઝોડાના વરસાદને લીધે ખેતરમાં પાણી ભરાઈ ગયું છે. અને આ સરકારને વિનંતી કરું છું કે મને જે વળતર મળે એ સારી વાત છે.